છાણી પોલીસે વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। છાણી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દુમાળ ચોકડી તરફ દશરથ ગામ તરફ એક ટ્રક કે જેની પાછળના ડાલાના ભાગે વાદળી રંગની તાળપત્રી બાંધેલ છે તે ટ્રકની અંદર ગેલ્વેનાઇઝના પાઇપ ભરેલ છે, જે પાઇપની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે। પોલીસે બાતમી આધારિત ટ્રક આવતા તેને કોર્ડન કરીને ટ્રકમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો, ટ્રક, પાઇપો, મોબાઈલ મળી કુલ 47,60,050નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે છાણી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો। પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલક રાજેન્દ્રસિંહ રાવત, ગોપાલસિંહ રાવત તથા હરદેવસિંહ રાવતની ધરપકડ કરી છે, જ્યારે સતુભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। દિવસ દરમિયાન બદલાયેલા વાતાવરણ બાદ સાંજના સમયે ડભોઈ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થયા હતા। શિનોર 4 રસ્તા, એસટી ડેપો, ટાવર બજાર, જેનવાગા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી। વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી અને શહેરના માર્ગો ઉપર વરસાદી દ્રશ્યો જોવા મળ્યા હતા। બીજી તરફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો। વેગા, ફરતીકુઈ, થરવાસા, મંડાળા સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। હવામાનમાં આવેલા આ બદલાવના કારણે સમગ્ર ડભોઈ પંથકમાં ચોમાસાની અસર વધુ સક્રિય બનતી જોવા મળી હતી। નંદેસરી વિસ્તારમાં કોર્ટમાં થયેલ બોલાચાલીની અદાવત રાખી યુવક ઉપર જીવલેણ હુમલો કરાતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયો હતો। નંદેસરી પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નંદેસરીના શિવાજીનગર વિસ્તારમાં રહેતા 68 વર્ષીય રેખાબેન સિંધાએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ તેમના પુત્ર રાજવીર સિંધા સાથે રહે છે। તેમના પુત્ર અને પુત્રવધુ અરુણાબેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે અને તેનો કેસ કોર્ટમાં વિચારાધીન છે। જ્યારે આ ઘટના બની તે દિવસે રાજવીરસિંહે કોર્ટમાં તારીખ પૂર્ણ કરીને સાંજે ઘરે આવી આરામ કરી રહ્યો હતો। તે દરમિયાન સાંજના 5 વાગે નંદેસરી ગામના રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો, મંગળસિંહ ગોહિલ સહિત 4 થી 5 ઈસમો ઘરમાં પ્રવેશ્યા હતા। તમામના હાથમાં લોખંડની પાઇપ, લાકડાના દંડા તેમજ લોખંડનું ધાર્યું હતું। આરોપીઓએ રાજવીરસિંહ ઉપર હુમલો કર્યો હતો। રાજેન્દ્રસિંહે લોખંડની પાઇપ વડે માથા, ખભા અને છાતીના ભાગે માર માર્યો હતો, જ્યારે ઠાકોર ઉર્ફે યુસુફ રતનસિંહ પરમારે લાકડાના દંડાથી પગના ભાગે હુમલો કર્યો હતો। બાબુ સુનિલ પટેલે લોખંડની પાઇપ વડે હાથ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચાડી હતી। આ ઉપરાંત હર્ષવર્ધન સુરેશ ગોહિલે અને અન્ય એક અજાણ્યા શખ્સે પણ લાકડાના દંડાને ધારિયાના હાથા વડે હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્ત રાજવીરસિંહની એસએસજીમાં સારવાર ચાલી રહી છે। ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલિકાના ખાનગી સિક્યુરિટી કર્મચારીઓનો પગાર સમયસર થાય તેવી માંગ સાથે સામાજિક કાર્યકરો દ્વારા ઢોલ મંજીરા સાથે તંત્રના કાને પોતાનો અવાજ પહોંચાડવા પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। વડોદરા મહાનગરપાલિકામાં ખાનગી સિક્યુરિટીના કર્મચારીઓના પગારમાં અનિયમિતતાને લઈને કર્મચારીઓ હેરાન પરેશાન થતા હોય છે। દર મહિને પગાર સમયસર ન મળતા પરિવારમાં તકલીફો ઊભી થાય છે। વ્યાજે પૈસા લેવાનો વારો આવતો હોય છે, જેને લઈને સામાજિક કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા હતા। તંત્રના બેરાકાને રજૂઆતનો અવાજ પહોંચે તે માટે ઢોલ મંજીરા વગાડી પોતાની માંગણી રજૂ કરાઈ હતી। હજુ જો માંગણીઓ પૂરી નહીં થાય તો આવનાર સમયમાં પોલીસ પરવાનગી સાથે ડીજે લઈને આવીશું તેમ સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું। કેટલા ઝાડો કપાઈ ગયા?
દર મહિને 2 મહિને જે પેન્શનના કર્મચારીઓ જે પાલિકામાં પેલી કહેવત છે ગુજરાતીમાં દીવા તળે અંધારું છે, ત્યારે વડોદરા શહેરની અંદર પાલિકામાં જે પેન્શનના કર્મચારીઓ છે તેમને સમયસર પગાર નથી મળતો. 20-25 તારીખ પછી પગાર મળે છે, પરંતુ અહીંયાના જે અધિકારીઓ છે તેમનો પગાર પહેલી તારીખે થઈ જતો હોય છે. તો જે સામાન્ય લોકો નોકરી કરતા હોય છે તેમના ઘરમાં પણ પરિવારમાં પણ તકલીફો ઊભી થતી હોય છે. વ્યાજે પૈસા લેવા પડતા હોય છે એવી ગંભીર બાબતો આવતી હોય છે. જ્યારે કે એમના ઘરે બધી સામાન લાવવાનો હોય, તેલ છે, અનાજ છે, એમના છોકરાઓની ફી ભરવાની હોય, ત્યારે અમે કમિશનરને એટલા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભાઈ આ મહિને તો છોડો, અત્યારે જ પગાર જોશે. ત્યારે અહીંયાના જે કર્મચારી છે એવું કહે છે કે પગાર 2 દિવસમાં થઈ જશે. ભાઈ તમે બધાને આપી દો પગાર, તમારા ખિસ્સામાંથી 2,000 રૂપિયા આપી દો, અને તમારાથી ના અપાતા હોય ને તો તમે જાહેર જીવનમાં બોલી દો, હું બધાને આપી દો અત્યારે 2,000 રૂપિયા. જે આપણે બોલીને થાકી જતા હોય છે ત્યારે ઢોલથી ખબર પડે, કમિશનરના કાન ખુલે કે 54 લાખના જો ગરબા વડોદરા શહેરના ટેક્સના પૈસાથી 54 લાખના ગરબા રમતા હોય તો અત્યારે તેમને ગરબા રમાડવા જાય છે. અમે ઢોલ વગાડીએ અને કમિશનરને એવી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ 5 મહિના પહેલાં મેં ગરબા રમ્યો છું તો ફરી ગરબા રમે. અને આ જે ગરીબ જનતા છે, જે પેન્શનના કર્મચારીઓ છે તેમને બિચારાને સમયસર પગાર મળે એ આશા અમે રાખીએ છીએ. ઈમાનદારીથી તેમને પગાર આજે જ મળવો જોઈએ. અને હવે દર મહિને 1 થી 5 તારીખમાં પગાર નહીં મળે ને તો આ જ રીતે હવે પોલીસની પરમિશન લઈને આવીશું અને ડીજે સાથે આવીશું. હવે માંગ પૂરી નહીં થાય શું કહે? આજે અહીંયા જ બેસવાના છે, ગાડલા ગોડલા બધું મંગાવી લઈશું અહીંયા, અને 2 દિવસ જ્યાં સુધીનો પગાર નહીં થાય ત્યાં સુધીને અહીંયાથી જવાના નથી. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આજે વહેલી સવારે એક મોટી અને દુઃખદ દુર્ઘટના સામે આવી છે. ડુંગર ઉપર આવેલા પાટિયા પુલ નજીક અચાનક ભારે પથ્થરો નીચે ગબડતા 7 યાત્રિકો તેની નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં 2 યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસના સમયગાળામાં આ ઘટના ઘટી હતી. છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વરસાદના કારણે ડુંગર ઉપર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો, જેના કારણે માટી ખસતા ભારે પથ્થરો નીચે ગબડ્યા હોવાનો અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે. વહેલી સવારે દર્શનાર્થે આવેલા યાત્રિકો આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રોપવેની સ્થાનિક ટીમ તથા તાત્કાલિક સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક સરપંચે પણ આ ઘટનાની ગંભીર નોંધ લઈને બચાવ કાર્યમાં જોડાયા હતા. આ ગંભીર દુર્ઘટના અંગે પાવાગઢ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો પણ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી અને બચાવ કાર્યમાં મદદરૂપ બન્યા હતા અને રાહત અને બચાવ કાર્ય વેગવંતુ બનાવવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત યાત્રાળુઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતક યાત્રાળુઓના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ મૃતક અને ઇજાગ્રસ્ત યાત્રાળુઓ સુરત અને અમદાવાદ તરફના હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે સત્તાવાર ઓળખ અને વધુ વિગતો તપાસ બાદ જ સામે આવશે. રાત દરમિયાન 116 mm જેટલો એકસાથે વરસાદ ખાબકતા ત્યાં પથ્થરો થોડા ધસી પડવાની ઘટના બની છે. તે દરમિયાન યાત્રાળુઓ પગપાળા જઈ રહ્યા હતા. એ પૈકી 6 યાત્રાળુઓ હતા જેમને ઇન્જરી તેમજ દુઃખદ 2 જણાનું મોત થવાની દુર્ઘટના બની છે, જે બાબતે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. આમાં કેટલા લોકો ઇજાગ્રસ્ત છે અને કુલ મરણનો આંકડો શું છે? કુલ 6 લોકોને ઈજા થઈ હતી, જેમાંથી 2 જણાનું મૃત્યુ નીપજ્યું છે, 4 જણા ઈજાગ્રસ્ત છે. એમાં એ પૈકીના 4 જણાએ અહીંયા સારવાર લીધી છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હાલોલ ખાતે. એ પૈકી 2 જણા જે સુરતના રહીશ હતા તેઓ સારવાર લઈ અને તેમના ઘરે જવા રવાના થઈ ચૂક્યા છે, અને 2 જણા હજુ દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ અત્યારે પાવાગઢ ડુંગર પર શું સ્થિતિ છે સાહેબ? ઘટના બાદ અમે અવર જવર હાલ હમણાં બંધ કરાવી છે, અને 4 એજન્સીઓ છે જે આરએનબી, ફોરેસ્ટ, પોલીસ અને મહેસૂલી તંત્ર અને ડિઝાસ્ટર તંત્ર, તેમની એજન્સી બનાવી અમે આખા રૂટનું રીઇન્સ્પેક્શન કરાવી રહ્યા છીએ. અને રૂટમાં આવા કોઈ બીજા સ્પોટ હોય તો પણ આઈડેન્ટિફાઈ કરાવી અને તંત્ર એની કરેક્શન કરવા તૈયાર છે, અને ત્યારબાદ યાત્રા રાબેતા મુજબ શરૂ થશે. આપણું શુભ નામ? મારું નામ જેડી પટેલ, નાયબ કલેક્ટર અને એસડીએમ હાલોલ. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા
એસએસજી હોસ્પિટલ ખાતે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નાના બાળકો, માતાઓ અને બહેનોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ દર્દીઓ તથા તેમના સ્વજનો સાથે મુલાકાત કરી તેમની સુખાકારીની કામના વ્યક્ત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે નફરતના બજારમાં મોહબ્બતની દુકાનનો સંદેશો આપનારા તથા ભારત જોડો યાત્રા દ્વારા દેશભરમાં એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવનારા રાહુલ ગાંધી દેશના કરોડો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સત્ય અને જનહિતના મુદ્દાઓ માટે સતત અવાજ ઉઠાવનારા જનનાયક રાહુલ ગાંધીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના સાથે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશમાં અનેક રાજ્યો અને અનેક શહેરોમાં આ પ્રકારની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ કરીને આજે કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તાર સ્થિત વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની અધૂરી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીની લાઇનમાં ગટરના પાણી ભળવાની ફરિયાદો બાદ કોર્પોરેશન દ્વારા પાણીની લાઇનના સમારકામ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ મુખ્ય માર્ગની વચ્ચોવચ્ચ ખોદાયેલો ખાડો છેલ્લા 15 દિવસથી યથાવત રહેતા રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા સર્જાતી હતી. અનેક રજૂઆતો બાદ કોર્પોરેશનની ટીમે ખોદકામ કરીને પાણીની લાઇનનું સમારકામ કર્યું હતું. સમારકામ બાદ સોસાયટીના આગળના ભાગમાં ચોખ્ખું પાણી મળવાનું શરૂ થતાં લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ પાછળના વિસ્તારની 4 લાઇનોમાં હજુ પણ દૂષિત પાણી આવતું હોવાનું રહીશોનું કહેવું છે. રહીશોએ આક્ષેપ કર્યા હતા કે સમારકામ પૂર્ણ થયા બાદ પણ ખાડો પૂરવામાં આવ્યો નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. ખાડાના કારણે સ્કૂલ વાન સહિતના વાહનોને સોસાયટીમાં પ્રવેશ કરવામાં મુશ્કેલી પડી રહી છે અને દૈનિક અવરજવરમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. રહીશોના જણાવ્યા મુજબ ચૂંટણી સમયે લોકો વચ્ચે દેખાતા કાઉન્સિલરો ચૂંટણી પૂર્ણ થયા બાદ વિસ્તારની સમસ્યાઓના નિરાકરણ માટે સક્રિય જોવા મળતા નથી. કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જો કે અન્ય કાઉન્સિલરો વિસ્તારમાં ફરકતા સુદ્ધાય નથી. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરીને ખુલ્લો ખાડો પૂરવાની તેમજ સોસાયટીના પાછળના વિસ્તારોમાં પણ દૂષિત પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે. બીજી તરફ રહીશોએ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું, જેમાં સંબંધિત અધિકારીઓએ વહેલી તકે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની હૈયાધારણા આપી છે. જે આ સોમા તલાવ વિસ્તાર છે, સોમા તલાવની અંદર આવેલું વૈષ્ણવ પાર્ક સોસાયટી છે. આ આટલી મોટી સોસાયટી છે જ્યાં કે છેલ્લા 15 વર્ષથી લોકો દૂષિત પાણી પી રહ્યાના આક્ષેપો ઉઠ્યા છે. નાગરિકોના આક્ષેપો છે કે આ જ પાણીની પરિસ્થિતિમાં અમે જીવીએ છીએ અને છેલ્લા અઠવાડિયાથી જ્યારે નિરાકરણ લાવવાની વાત આવી, પાણી પુરવઠા વિભાગે કામ ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે દૂષિત પાણીની લાઈનો પણ અહીંયા જોઈન્ટ થઈ ગઈ છે. ગટરના જે પાઇપલાઈનો હતી, જૂની જે પ્લાસ્ટિકની જેમ તૂટી ગયેલી લાઈન છે, ત્યારે આ છેલ્લા અઠવાડિયાથી આ પરિસ્થિતિમાં ખાડો ખોદીને જતા રહ્યા છે અધિકારીઓ, પરંતુ એક બી કોન્ટ્રાક્ટર પાસે કામ નથી કરાવતા. અત્યારે હાલમાં પરિસ્થિતિ આખો ખાડો પૂરાઈ ગયો છે, પાણીથી ભરાઈ ગયો છે, આજુબાજુમાં કાદવ કિચડનું સામ્રાજ્ય થઈ ગયું છે, પરંતુ એક પણ અધિકારી કે કાઉન્સિલર અહીંયા ફરક્યો નથી. એ મોટી વાત છે. જ્યારે નાગરિક મત લેવા હોય ત્યારે બધા જ આવતા હોય છે, પરંતુ મત લીધા પછી પણ આપણી જવાબદારી ઊભી થાય છે કે નાગરિકો જો સમસ્યાથી પીડાતા હોય તો એનું નિરાકરણ લાવવું જોઈએ, પરંતુ આ થયું નથી. હાલમાં મેં અધિકારીઓ સાથે લાઇઝનિંગ કર્યું છે. અડધો કલાકમાં બ્રેકર મશીનને બધું મોકલાઈને તાત્કાલિક પાણીની લાઈન ચેન્જ કરવાનું છે. એમને તકલીફ છે બધી દૂર કરશે અને કામ અઠવાડિયાની અંદર પૂર્ણ થશે એવો
એવો હૈયાધારણા આપી છે. જોઈ રહ્યું જો આગામી દિવસોમાં આ કામ નહીં થાય વહેલી તકે 2 દિવસની અંદર તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી. સોમા તલાવ વૈષ્ણવ પાર્ક સોસાયટી છે. 2 મહિનાથી પાણીની સમસ્યા છે અમારે. એમાં મહિનાથી આ ખાડો ખોદી મૂકી દીધો છે. એમાં એટલો મોટો ખાડો છે કે અમારે પાછળ સ્કૂલ છે, બાળકને લઈને જવું જોખમ થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયાની હાલત શું છે. આવતા જતાં અમે મોટા લપસી શકીએ છીએ તો બાળકની શું હાલત થાય. અને પાણી અમારા ટાંકીમાં હપ્પું જ નથી આવતું. હવે અત્યારે નવું આપણે કોર્પોરેશનવાળાએ કાઢ્યું કે મોટરો લઈ જઈશું. તમે ડાયરેક્ટ પાણી આવે તો મોટર કોઈને ચલાવવાનો શોખે નથી. એટલે અમારે કઈ વાતથી એ સંતોષ માનવાનો પાણીમાં. અને પાણી ટીપું નથી, બધે અરજીઓ આપ કરે, કોઈ પાણી આપવા આવતું છે નહીં. એક ભટ્ટુભાઈ છે જેને અમે ફોન કરતામાં તૈયારીમાં અમારા ઘરમાં ટેન્કરો આવે છે. બીજાને તો તમે આવો છો, તમે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે રિક્ષાઓ લઈને તમે આવી જાઓ છો એ કરવા માટે, ત્યારે તમને ટાઈમ મળે છે. અને આમ તમને અરજીઓ આપી નહીં તમને ટાઈમ નથી મળતો અમારા માટે. શું કહેશો અત્યારે પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા? બહુ જ અમને લાગતું જ નહોતું કે અમે સોસાયટીમાં રહીએ છીએ. બહુ જ ખરાબ પરિસ્થિતિમાં અત્યારે અમે જીવી રહ્યા છીએ. અને વૃદ્ધા માટે આવું જવું બહુ હેરાનગતિવાર, બાળક બહુ હેરાન થાય છે. તમે જોઈ શકો છો. અને નકરું ગટરનું પાણી ગંધાય છે. શું નામ આપનું? અમે વૈષ્ણવ પાર્ક સોસાયટી છે સર. અમારે પાણીની 2 મહિનાથી સમસ્યા છે, પણ કોઈ આવીને અમારી સમસ્યા સોલ્વ કરવા તૈયાર નથી. ને આ ખોદીને બી જતા રહ્યા છે, એ બી કોઈ જોવા આવતું નથી. અને પાણીની સમસ્યા, પાણી વગર માણસ એક દિવસ રહી શકે. આજે અમારે 2 મહિનાથી સમસ્યા છે. હવે કોર્પોરેશનવાળા સરોને બી ફોન કરે છે, ફોન બી અમારો રિસીવ કરવા તૈયાર નહીં. તો અમારી પાણીની સમસ્યા જો કોર્પોરેશન, અમે વેરા ભરીએ છીએ શું કરવા કે અમને સુવિધાઓ મળે, પછી વેરા ભરવાનો પ્રશ્ન શું જો અમને સુવિધાઓ ના મળતી હોય તો. એટલે અમારે એ અપીલ છે કે પહેલાં તો આ પૂરો, કારણ કે ચોમાસું આવ્યું છે, નાના છોકરાઓ જવા આવવાની એમને તકલીફ પડે છે, વાન આવતી નહીં, બધાને સવારમાં જવાની તકલીફ પડે છે. એ પહેલાં આ ગટર લાઈનનું સોલ્વ કરો અને પાણીનું બી સોલ્વ કરો. અમે કોર્પોરેશનમાં વેરા એટલે જ ભરીએ છીએ કે અમને સુવિધાઓ મળે. પણ અમને એ બાબતે તો 2 મહિનાથી એક ટકોય સુવિધા પાણીની મળતી નહીં. એટલી તકલીફ છે અહીંયા પાણીની કે કોઈ જોવા આવવા તૈયાર નહીં. આ ભત્તુભાઈ સરને અમે ફોન કરીએ છીએ, અમારી સમસ્યા સોલ્વ કરે છે, પણ એમ જે કરવાની છે કોર્પોરેશનને કરવાની છે, પણ એ કશું કરવા તૈયાર નથી આજે 2 મહિનાથી. તો અમારી એટલી અપીલ છે કે અમારો આ પાણીનો પ્રશ્ન સોલ્વ કરે. અને આ એક દિવસનો પ્રશ્ન હોય તો ચાલે, આ 2 મહિનાથી છે આ પ્રશ્ન અમારો. દર વર્ષે આ ટાઈમે આ પ્રશ્ન છે તો ક્યાંક આગળ આવે છે તો પાછળ બી આવી જ શકે. બધા આ 4 લાઈનમાં આવતું જ નહીં. ઠેક આગળ આવે છે, ઠેક આગળ તો કોઈ ભરવા ના જાય. બીજા બધા આજુબાજુવાળા સહાય કરે છે, પણ બીજા બધા એમનું હોય ભરવાનું હોય તો એ લોકો અમને સપોર્ટ કરે છે. પણ અમારી એટલી વિનંતી છે કે કોર્પોરેશનવાળા આવે અને અમને પાણીની સમસ્યા સોલ્વ કરે. વરસાદ આવે છે ત્યારે વૈષ્ણવ પાર્કમાં અતિશય તકલીફ રહેતી એ તો દર વર્ષે આ તકલીફ છે. એટલે જ અમે આ વખત કોર્પોરેશનવાળાને આટલું કરી રહ્યા છે કે અમને પાણી આપો. દર વર્ષ તો 1 વર્ષ તકલીફ હોય તો ભાઈ વેઠી શકે. દર વર્ષ કોણ આટલી તકલીફ વેઠે? અને ભર ઉનાળામાં જ્યારે પાણીની જરૂર હોય ત્યારે જ પાણી નથી આવતું. પ્રેશર કરે તો એ લોકો પાણી આવતું જ નથી. એટલે દર ઉનાળામાં તકલીફ છે તો પ્રશ્ન સોલ્વ એમને કરવાનો હોય, પણ એ લોકો કશું કરતા નહીં. અમને એટલી તકલીફ પડે છે પાણી વગર કે નહીં. અહીંયા પાણીના લીધે તમારે અહીંથી ઘર છોડીને બીજા રહેવા જવું પડે છે કે ચાલો તો વેકેશન હતું તો કોઈ માણસ કઈ જઈ શકે, ચાલુ સ્કૂલો થઈ તો શું કરવાના બધા. એટલે અમારી એટલી અપીલ છે કે અમારું પાણીની સમસ્યા સોલ્વ કરે. શું નામ તમારું? તૃતીય ગૃહાનિધિ શ્રી દ્વારકાધીશ પ્રભુની અસીમ કૃપાથી શ્રીમદ વલ્લભાચાર્ય પ્રણીત શુદ્ધાદ્વૈત પુષ્ટિ સંપ્રદાય તૃતીય પીઠ પરંપરાના વર્તમાન ગૃહાધીશ કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડૉક્ટર શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રીના મંગલ જન્મદિન અવસરે દ્વિદિવસીય વિવિધ અલૌકિક કાર્યક્રમોનું સુંદર આયોજન શ્રી બેઠક મંદિર વડોદરા ખાતે નિર્ધારિત કરાયું હતું. આજે સવારે શ્રી બેઠક મંદિર કેવડાબાગ ખાતે સવારે ગ્વાલમાં સોનાનું પલનું તેમજ નંદ મહોત્સવ, રાજભોગમાં ગુલાબની ફૂલ મંડળી, શયનમાં કમલ ત્રલાઈમાં ખસનો બંગલો તથા સાંજના 4 થી 7 કલાકે પૂજ્ય સરકારશ્રીના કેસર સ્નાનનો વૈષ્ણવોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ઉપસ્થિત તમામ વૈષ્ણવોએ પૂજ્ય મહારાજશ્રી પ્રત્યે પોતાનો હર્ષ એવં અહોભાવ પ્રકટ કર્યો હતો અને પૂજ્ય મહારાજશ્રીએ સૌ વૈષ્ણવોને આશીર્વાદ પ્રદાન કર્યા હતા. આજના મંગલ દિને કાકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી एवं काकरोली युवराज परम पूज्य गोस्वामी 108 सिद्धांत कुमारजी महोदयश्रीनी मंगल उपस्थिति અને માર્ગદર્શનમાં દ્વિદિવસીય અલૌકિક મનોરથનું શ્રી બેઠક મંદિર વડોદરા તેમજ શ્રી દ્વારકાધીશ સુખધામ વડોદરા મુકામે આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈત તૃતીય પીઠ કાકરોલીના વર્તમાન તિલકાયત અનંત વિભૂષિત તૃતીય પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડૉક્ટર શ્રી વાગીશ કુમારજી દ્વારા જણાવ્યું હતું કે આજના જન્મદિને ખાસ બેઠક મંદિરના આંગણે એટલું જ કહેવા માંગીશ કે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી
જે પણ દિવ્ય સિદ્ધાંત છે સમગ્ર વિશ્વએ આજે નહીં તો કાલે માન્યા વગર છૂટકો નથી અને વૈષ્ણવ સંપ્રદાય જે રીતે સમગ્ર વિશ્વની અંદર જે રીતે છવાયો છે, મને લાગે છે કે આજનો યુવાન બહુ જ વૈષ્ણવ સંપ્રદાયની ભક્તિને માની રહ્યો છે. ભક્તિ કરી એનું જીવન ધન્ય કરે એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના છે. કાકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીએ જણાવ્યું હતું કે આજે ખૂબ જ આનંદનો અવસર છે. બેઠક મંદિર ખાતે શ્રી દ્વારકાધીશ પ્રભુ યુગલ સ્વરૂપના સાનિધ્યમાં પૂજ્ય પિતૃચરણનો મંગલ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. ખરેખર પૂજ્ય પિતૃચરણની સંપ્રદાય તરફની નિષ્ઠા, સમર્પણ અને શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો તરફ જે એમનો એક અડીગ વિશ્વાસ રહ્યો છે, અમારા જેવા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. એ ખરેખર ખૂબ જ શીખવા જેવું છે. આજની તારીખમાં પણ ગામે ગામથી વૈષ્ણવો બેઠક મંદિરમાં હાજર રહીને આ અવસરનો આનંદ લઈ રહ્યા છે. આવી નિરંતર પ્રેરણા મળતી રહે જેથી પુષ્ટિપથ પર વૈષ્ણવોનો જે પ્રચાર પ્રસાર છે એ વિશ્વ પટલ પર લઈ જઈ શકીએ. કાકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રીએ જણાવ્યું હતું કે આજે પૂજ્ય પિતૃચરણ તૃતીય ગૃહાધીશ્વર 108 પરમ પૂજ્ય શ્રી વાગીશ કુમારજી મહારાજશ્રીનો જન્મદિવસ છે. જન્મદિવસના ઉપલક્ષમાં માર્કેન્ડે પૂજા રાખી છે. જે ધર્મનો છેડો પકડી રાખે છે તેને છેડો ઠાકોરજી ક્યારેય છોડતા નથી. એવું કહેવાય છે. ધર્મનું પાલન કરવું. આજના જન્મદિવસના દિવસે ખાસ બેઠક મંદિરના આંગણે હું એટલું જ કહેવા માંગીશ કે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના જે પણ દિવ્ય સિદ્ધાંતો છે સમગ્ર વિશ્વએ આજે નહીં તો કાલે માન્યા વગર છૂટકો નથી. અને વૈષ્ણવ સંપ્રદાય જે રીતે સમગ્ર વિશ્વની અંદર છવાયો છે, મને લાગે છે કે આજનો યુવાન બહુ જ વૈષ્ણવ સંપ્રદાયની ભક્તિને માની રહ્યો છે. તો ભક્તિ કરીને એનું જીવન ધન્ય કરે એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના છે. દ્વારિકાધીશ કી જય. આજે ખૂબ જ આનંદનો અવસર છે. બેઠક મંદિર ખાતે શ્રી દ્વારકાધીશ પ્રભુ યુગલ સ્વરૂપના સાનિધ્યમાં પૂજ્ય પિતૃચરણનો મંગલ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. ખરેખર પૂજ્ય પિતૃચરણની સંપ્રદાય તરફની નિષ્ઠા, સમર્પણ અને શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો તરફ જે એમનું એક અડીગ વિશ્વાસ રહ્યું છે અને અમારા જેવા યંગસ્ટર્સ માટે જે પ્રેરણા સ્ત્રોત બન્યા છે એ ખરેખર ખૂબ જ શીખવા જેવું છે. આજની તારીખમાં બી ગામે ગામથી વૈષ્ણવ બેઠક મંદિરમાં હાજર રહીને આ અવસરનો આનંદ લઈ રહ્યા છે. હું એવી જ શ્રી પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરું છું કે આવી જ નિરંતર પ્રેરણા અને આવા જ આશીર્વાદ પૂજ્ય પિતૃચરણના સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ એવં વલ્લભકુલને મળતા રહે, અમારા જેવા બાળકોને મળતા રહે. તો આ પુષ્ટિપથ પર અને વૈષ્ણવતાનું જે પ્રચાર પ્રસાર છે એ વિશ્વ પટલ ઉપર અમે લોકો લઈ જઈ શકીએ. હું આ દિવસે બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા આપું છું અને એવી જ રીતે આ હરિગુરુ વૈષ્ણવની પ્રીતિ બની રહે એવી મંગલ. આજે પૂજ્ય પિતૃચરણ તૃતીય ગ્રહાધીશ્વર 108 પરમ પૂજ્ય શ્રી વાગીશ કુમારજી મહારાજશ્રીનો જન્મદિવસ છે. જન્મદિવસના ઉપલક્ષમાં માર્કંડ્ય પૂજા રાખી છે. આપ સર્વે વૈષ્ણવથી મારી વિનંતી છે કે પિતૃચરણના જન્મદિવસના ઉપલક્ષમાં આપ બધો લાવો લો. અને એવું કહેવાય છે કે જો દૃઢ રાખે ધર્મ કો તેહ રાખે કરતાર. એટલે જે ધર્મનો છેડો પકડી રાખે એનો છેડો ઠાકોરજી કોઈ દિવસ છોડતા નથી એવું કહેવાય છે. તો મારી એવી આપ બધાને વિનંતી છે કે સનાતન ધર્માવલંબી આસ્તિકજનોથી એવી વિનંતી છે કે ધર્મનું હંમેશા પાલન કરવું અને જે રીતે ગત 40 વર્ષથી પૂજ્ય પિતૃચરણ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે એવું હું ઠાકોરજીના ચરણોમાં વિનંતી કરું છું કે અમારા બધાના પ્રેરણા સ્ત્રોત એવી રીતના જ રહે. એના સાથે હું વિરમું છું. વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ઊભા થયેલા પ્રશ્નોને લઈને આજરોજ વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને વિનય સોલંકીએ વિદ્યાર્થીઓને વાલીઓને સાથે રાખી યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે SC, ST, OBC અને EWS કેટેગરીના અનેક વિદ્યાર્થીઓ મેરિટમાં હોવા છતાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો નથી. આવા તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
રજિસ્ટ્રારે કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મની ચકાસણી પણ કરી હતી અને સંબંધિત વિદ્યાર્થીઓને અરજી સાથે જરૂરી દસ્તાવેજો જમા કરાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12માં ઓછામાં ઓછા 45% ગુણ હોવા જરૂરી હોવાનું રજિસ્ટ્રારે સ્પષ્ટ કર્યું હોવાનું રજૂઆતકારોએ જણાવ્યું હતું. વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ જણાવ્યું હતું કે અનેક વિદ્યાર્થીઓને જીકાસ દ્વારા ઓફર લેટર મળ્યા છે તેમજ તેમના નામ મેરિટ લિસ્ટમાં પણ સામેલ છે. તેમ છતાં જો આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે તો તે યોગ્ય નહીં ગણાય. આ મુદ્દે યુનિવર્સિટી તંત્ર યોગ્ય નિર્ણય લઈ વિદ્યાર્થીઓને ન્યાય આપે તેવી માંગણી કરવામાં આવી છે. આજરોજ વડોદરાની MS યુનિવર્સિટીની અંદર કોમર્સ ફેકલ્ટીને ધ્યાનમાં રાખીને એક આવેદનપત્ર આપવામાં મતલબ મૌખિક રજૂઆત કરવામાં આવી છે, જેની અંદર અમારી મુદ્દો એ જ હતો કે જે વિદ્યાર્થી SC/ST OBCમાં આવે છે તેના પર્સેન્ટેજ અહીંયા કે ક્રાઇટેરિયા મતલબ જીકાસ દ્વારા ડિક્લેર કરવામાં આવેલા છે, પરંતુ ક્યાં ને ક્યાં મેરિટ પણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે. અને જ્યારે વાત કરીએ જીકાસ પોર્ટલ કે જેની અંદર તેઓએ રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓએ કર્યું અને જીકાસે કરોડો રૂપિયાની ઉઘરાણી કરી છે, તેમ છતાં MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીએ આ વર્ષે એન્ટ્રન્સ એક્ઝામ લીધી જેની અંદર લાખો રૂપિયાની ઉઘરાણી થઈ છે, પરંતુ અત્યારે વિદ્યાર્થીઓને એવું કહે છે કે ભાઈ તમારું એડમિશન નહીં થઈ શકે બીકોઝ ઓફ યોર 12th પર્સન્ટેજ. તો એની અંદર અમે પ્રશ્ન પૂછીએ છીએ MS યુનિવર્સિટીને કે ભાઈ તમારા લોકોએ પર્સન્ટેજ વાઇઝ જો આ લોકોને એડમિશન એલિજિબિલિટી ના હોય તો તમે લોકો MSના રજિસ્ટ્રેશન મતલબ જે એન્ટ્રન્સ એક્ઝામ છે તેના માટે એલિજિબલ શું કામ ગણો છો? વિદ્યાર્થીઓના પૈસા શું કામ બગાડો છો? તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ MS યુનિવર્સિટી ખાલી પ્રેફરન્સ જીકાસ પર સિલેક્ટ કરેલું હોય તો તેની અંદર વિદ્યાર્થી અહીંયા ગૂંચવણમાં આવશે. તો રજિસ્ટર સરે મને બાંયધરી આપી છે કે જે પણ વિદ્યાર્થીઓ આગળ મતલબ કેટેગરી વાઇઝ છે તેઓના 45 થી નીચે પણ હશે તેઓને પણ એડમિશન મળવા પાત્ર છે, અને જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેઓને 45 ની ઉપર છે તેઓને જ એડમિશન આપવામાં આવશે કોમર્સ ફેકલ્ટીમાં. બાપોદ પોલીસ સ્ટેશનના NDPSના કેસમાં નશાકારક કફ સિરપ તથા ટેબ્લેટના સપ્લાયર વોન્ટેડ આરોપી હિરવ પંડ્યાને એસઓજીએ ઝડપી પાડ્યો છે. 17મી મે 2026ના એસઓજી દ્વારા આજવા રોડ સયાજી પાર્ક દત્તનગરના મકાન નંબર 422-423માં રેડ કરતા આરોપી સતનામસિંહ સિકલીગર તેના મકાનમાં પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપની બોટલો તથા ટ્રામાડોલ કેપ્સ્યુલ તથા આલ્પાઝોલમ ટેબ્લેટના જથ્થા સાથે હાજર મળી આવેલ આરોપી તથા વોન્ટેડ સપ્લાયર હિરવ પંડ્યા વિરુદ્ધ બાપોદ પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરાઈ હતી. એસઓજીએ વોન્ટેડ આરોપી હિરવ પંડ્યાની વોચ તપાસમાં હતા. દરમિયાન બાતમી આધારે વોન્ટેડ સપ્લાયરને તેના રહેણાંક સરનામે તપાસ કરતા આરોપી હાજર મળી આવતા ગુનાના વોન્ટેડ આરોપી હિરવ પંડ્યાને પકડી પાડેલ. સદર આરોપીની ગુનાના કામે ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરવા અર્થે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચે ઘર્ષણના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવાની જવાબદારી ધરાવતી ટ્રાફિક પોલીસ સામે ઘણી વખત માત્ર દંડ ઉઘરાવવા ઉપર વધુ ભાર મુકાતો હોવાના આક્ષેપો થતા રહે છે. બીજી તરફ કેટલાક વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોની અવગણના કરવામાં આવતી હોય છે, જેના કારણે પોલીસ કાર્યવાહી કરવી પણ અનિવાર્ય બનતી હોય છે. જો કે ટ્રાફિક નિયમોના અમલના નામે સામાન્ય નાગરિકોને હેરાનગતિ થતી હોવાના આક્ષેપો પણ સમયાંતરે ઉઠતા રહે છે. ખાકી વર્દીનો ડર ગુનેગારોમાં હોવો જરૂરી છે, પરંતુ સામાન્ય નાગરિકો માટે પોલીસ મિત્રતાપૂર્વક અને સંવેદનશીલ રીતે વર્તે તેવી અપેક્ષા રહેતી હોય છે. આવા સમયે ટ્રાફિક પોલીસ અને નાગરિકો વચ્ચેના ઘર્ષણના બનાવો પોલીસની કાર્યશૈલી અંગે સવાલો ઊભા કરતી હોય છે. આ દરમિયાન વડોદરા શહેરના સમા વિસ્તારમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન થયેલ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ ગાજરાવાડીથી રણોલી તરફ સામાન ભરીને ગાડી જઈ રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસે ગાડી રોકી હતી. વાહનને ડિટેન કરવાની કાર્યવાહી મુદ્દે ડ્રાઈવર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ડ્રાઈવરે ગાડીના માલિકને સ્થળ ઉપર બોલાવ્યા હતા. આક્ષેપ મુજબ ગાડીના માલિકે વાહન ડિટેન ન કરવા રજૂઆત કરતા ટ્રાફિક વિભાગના PSI માલીવાડ અકળાઈ ગયા હતા અને તેમને વાહન માલિકને જાહેરમાં લાફો ઝીકી દીધો હતો. ઘટનાનો વિડીયો ત્યાં હાજર લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોને લઈને લોકોમાં ચર્ચા જાગી છે અને ટ્રાફિક પોલીસના વર્તન સામે સવાલો ઉઠી રહ્યા છે. જો કે ઘટનાની બીજી બાજુ શું છે અને સમગ્ર સંજોગો શું હતા તે અંગે પોલીસ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ ઉઠી રહી છે.